નમસ્કાર મિત્રો, હું બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યો છું. હાલમાં ગુજરાતની અંદર આપણે એસઆઈઆર ફોર્મની ફિલઅપની કામગીરી ચાલુ છે. તો મિત્રો, આ જે ફોર્મ છે એમાં 2002ની માહિતી માટે ખૂબ જ આપણે તકલીફ અનુભવતા હોઈએ છીએ કે એની અંદર શું ડોક્યુમેન્ટ આપવા અથવા તો એ 2002ની માહિતી ક્યાંથી પ્રાપ્ત કરે. તો ગુજરાત સરકારની ભારત સરકારની જે વેબસાઇટ છે ઇલેક્શન માટેની ECRની, એના ઉપર જઈને તમે માહિતી તો શોધી શકો છો. આ ઉપરાંત તમે જે તે સ્થળે 2002ની અંદર તમે વોટિંગ કર્યું છે તો તમને એની વિધાનસભા, એનો ભાગ નંબર અને એનો ક્રમ નંબર જો ખબર હોય તો તમે એ શોધીને પણ ત્યાંથી જૂના તમારા 2002ના વોટિંગ કાર્ડમાં ના ડેટા પરથી એ માહિતી તમે આ વેબસાઇટ પરથી શોધી શકો છો. આ છતાં પણ ઘણા લોકોને એવા છે બેકવર્ડ એરિયામાં રહે છે કે જેમની પાસે પોતાનું ઘર નથી. એ લોકો અવારનવાર જુદી જુદી જગ્યાઓએ રહેતા હોય તો એ ભૂલી પણ જાય છે, અથવા તો એમના મમ્મી પપ્પાના ડેટા એમને મળતા નથી. તો એમણે આ જે ફોર્મ છે એમાં 2002ની માહિતી ન મળવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય છે. તો મિત્રો, તમારે જે તમને એસઆઈઆરનું ફોર્મ આપેલું છે એમાં તમને 2002ની જો માહિતી પ્રાપ્ત ન થાય તો આ વિડીયોની અંદર તમને વિડીયો પૂર્ણ થયા બાદ એક ફોટો આપવામાં આવેલો છે. એમની અંદર કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તે ડોક્યુમેન્ટની માહિતી આપવામાં આવેલી છે કે જો તમે 1987 પહેલાં જન્મેલા હો, 1987 પહેલાં જન્મેલા હોય તો તમારે ફક્ત એક પુરાવો રજૂ કરવાનો છે કે જેની અંદર તમારું જન્મસ્થળ અને તમારી જન્મ તારીખ એટલે કે તમારું જન્મનું વર્ષ એ તમે પ્રસ્થાપિત કરી શકો. આ ઉપરાંત ધારો કે તમે 1987 પછી અને 2004 પહેલાં જન્મેલા છો, એટલે કે આ ગાળાની વચ્ચે જન્મેલા છો, તો તમારે બે પુરાવાઓ રજૂ કરવાના થાય છે. એક તમારો પોતાનો પુરાવો જેમાં તમારું જન્મસ્થળ અને તમારી જન્મ તારીખ એટલે કે તમારી જન્મ ભારતમાં જ જે તે વિસ્તારમાં થયેલો છે એ પ્રસ્થાપિત થતું હોય એવો એક ડોક્યુમેન્ટ છે. અને બીજો એક તમારો મમ્મી અથવા પપ્પાનો, કાં તો મમ્મીનો હોઈ શકે અથવા તો પપ્પાનો મળે તો પપ્પાનો, એનો જન્મનો પુરાવો હોવો જોઈએ કે જે 1987 પહેલાંનો હોય. તમારા મમ્મી અથવા તો પપ્પાનો પુરાવો 1987 પહેલાંનો જન્મનો અથવા તો જે તે સ્થળે જન્મ થયેલો છે એની તારીખ અને જન્મ સ્થળ બે પ્રસ્થાપિત કરતો હોવો જોઈએ કે આ જગ્યાએ જન્મ થયેલો છે. હવે ધારો કે તમે 2004 પછી જન્મેલા છો, તમારું જન્મનું વર્ષ 2004 પછીનું છે, તો તમારે કયા પુરાવા રજૂ કરવાના છે? તો તમારે 3 પુરાવા રજૂ કરવાના થશે. એક તો તમારે તમારો પોતાનો પુરાવો કે જે જન્મનો છે, બીજો તમારા મમ્મીનો જન્મનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો. એ એક પુરાવામાં બંને આવી જતા હોય તો એક જ પુરાવો રજૂ કરવાનો. અને તમારા પપ્પાનો બીજો, એનો પણ જન્મ અને જન્મસ્થળ બંને પ્રસ્થાપિત કરતો હોય એવો પુરાવો. ધારો કે જન્મસ્થળ અને જન્મ તારીખ બંનેમાં અલગ અલગ હોય તો એના તમે અલગ અલગ પુરાવા રજૂ કરી શકો છો. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવું છે કે જેને 2002ની યાદીમાં માહિતી નથી મળતી અને એના મમ્મી પપ્પા પણ ભારતના નથી, એ પોતે અહીંયા ભારતમાં રહે છે પણ એના મમ્મી પપ્પા ભારતના નથી, તો એમને એમનો પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે કે એમના મમ્મી પપ્પા ફોરેનમાં રહે છે અને વ્યક્તિ પોતે અહીંયા રહે છે ભારતમાં, તો એમણે એમનો પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે. અને આ પુરાવાઓ કયા? એક પહેલા માટે એક, બીજા માટે 2 અને ત્રીજા માટે 3 પુરાવા જે મેં તમને કીધા છે એ પુરાવા કયા હશે? તો એ પુરાવાનું લિસ્ટ છેલ્લે તમને ફોર્મની પાછળ પ્રિન્ટ કરીને આપવામાં આવેલું છે. એ મુજબના કોઈ પણ પુરાવા તમે એની લિસ્ટની અંદરથી રજૂ કરી શકો છો, જેમાં આધાર કાર્ડનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો આધાર કાર્ડને અત્યારે આપણે પુરાવા તરીકે નથી ગણતા, પરંતુ એ સિવાયના કોઈ પણ પુરાવા તમે રજૂ કરશો જે લિસ્ટમાં આપેલા છે તો એ માન્ય રહેશે. અને 2002ની યાદીમાં તમે કંઈ નહીં લખેલું હોય તો એને તમારી જન્મ તારીખ અને જન્મ સ્થળને પ્રસ્થાપિત કરવા માટે એ પુરાવા માન્ય ગણવામાં આવશે. તો મિત્રો, આ માહિતી તમને ફોર્મ ભરવામાં અને તમારા BLOને પણ મદદરૂપ થવામાં અને સરકારને મદદરૂપ થવામાં ખૂબ જ ઉપયોગી થશે. તો તમે આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.